મારું નામ છે મેહુલ પરમાર અને હું મૈત્રી સંસ્થામાં ડાયરેક્ટર તરીકે સેવા આપું છું. હમણાં જ બેરિન ખાતે વર્લ્ડ પેરા તાઇક્વાન્ડો ચેમ્પિયનશિપ થઈ હતી. એમાં આપણો પ્રિતેશ પટેલ અને કોચ તરીકે મારું સિલેક્શન થયું હતું અને ભારતની ટીમ તરફથી અમે લોકોએ ભાગ લીધો હતો. અને એમાં વિશેષ જણાવતા આનંદ થાય છે કે આપણા સંસ્થાનો પ્રિતેશ પટેલ કે જે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવી અને ભારત દેશનું નામ રોશન કર્યું છે. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સૂત્ર છે કે આત્મનિર્ભર ભારત, અને આપણા પ્રિતેશે આ મેડલ મેળવી અને એ પોતે રિયલ સાચા અર્થમાં આત્મનિર્ભર બન્યો છે, એનું ચરિતાર્થ કર્યું છે. આ સ્પર્ધાની અંદર 30 કરતા પણ વધારે કન્ટ્રી ભાગ લીધી હતી અને એમાં ભારત દેશ 17 મેડલ મેળવી અને વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ પણ મેળવ્યો છે. એટલે આ એક બમણી ખુશીના સમાચાર છે. અને આ પ્રિતેશે આ મેડલ મેળવી અને એક સિદ્ધ કર્યું છે કે દરેક દિવ્યાંગ જો સખત મહેનત કરશે તો એ પણ આવા લેવલે પહોંચી શકશે. અને આ માટે અમને ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશને જે આર્થિક સહયોગ આપ્યો છે એમનો આભાર તો અમે જેટલો માનીએ એટલો ઓછો છે. એ બદલ હું એમનો પણ આભાર માનું છું. આવનારા સમયમાં આ જે સિલેક્શન થયું છે તો એના પ્રમાણે પેરાલિમ્પિક 2028માં થવાની છે. તો એ વખતે અમે એવી પણ આશા રાખીએ છીએ કે આપણા પ્રિતેશનું પેરાલિમ્પિકમાં સિલેક્શન થાય અને ભારત તરફથી એ પ્રતિનિધિત્વ કરે અને ત્યાં પણ મેડલ લઈને આવે એવી મારા શ્રીને વિનંતી અને પ્રાર્થના.